તમે લોકો બધા 12th પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવા જઈ રહ્યા છો તો અમુક એવી બ્રાન્ચ છે જે બ્રાન્ચમાં તમારે ગુજરાતમાં એડમિશન ના લેવું જોઈએ, બીકોઝ સવાલ છે તમારા કરિયરનો, એટલે હું તમને વાત કહી રહ્યો છું. તમારા લોકો સૌથી પહેલા ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ જે છે એમાં એડમિશન લેતા પહેલા વિચારવું જોઈએ ગુજરાતની અંદર, અને જો લેવું જોઈએ તો એલડી કોલેજ સિવાય કોઈ કોલેજમાંથી તમારે ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ ના કરવું જોઈએ. એના પછી મેકાટ્રોનિક્સ, આ એક બ્રાન્ચ એવી છે કે જેની અંદર તમારી લેબની ફેસિલિટી બહુ જ હાઈફાઈ હોવી જરૂરી છે. તો મેકાટ્રોનિક્સ બ્રાન્ચ ગુજરાતમાંથી સ્પેસિફિકલી તમારે ન કરવું જોઈએ. એના પછી ત્રીજા નંબરે જે છે એ છે એરોનોટિકલ બ્રાન્ચ. આ એરોનોટિકલ બ્રાન્ચની અંદર તમારા લોકોને જે રિક્વાયરમેન્ટ છે એ રિક્વાયરમેન્ટ પ્રમાણે જે લેબ હોવી જોઈએ, લેબ ફેસિલિટીઝ, એ ગુજરાતની કોલેજોમાં અવેલેબલ નથી. જો તમારે એરોનોટિકલ કરવું જ હોય તો તમે લોકો આઈઆઈએસટી બેંગ્લોરથી તમે લોકો JEE મેન્સ અને JEE એડવાન્સ થ્રુ તમે લોકો એમાં જઈ એરોનોટિકલમાં એડમિશન લઈ શકો છો. રાઈટ? તો આ 3 બ્રાન્ચ છે જેમાં તમારે એડમિશન લેતા પહેલા વિચારવું જોઈએ.